નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શું હોય છે તેના વિશે અમારા દર્શક મિત્રોની માહિતી આપશો। જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। ભાગ્યલાભ પ્રોગ્રામની અંદર આપ સર્વેનું સ્વાગત છે। આપણે દરેક દિવસે અલગ અલગ નક્ષત્ર વિશે જાણીએ છીએ કે ભાઈ દિનનો મહિમા શું છે, દિવસનો મહિમા શું। દરેક માણસના અલગ અલગ પ્રકારના દિવસ પસાર થતા હોય છે। કોઈકને ક્રોધ આવતો હોય છે, કોઈકને પ્રેમ આવતો હોય છે, કોઈકને વ્યવસાયની અંદર ઉન્નતિ થાય છે અથવા તો કોઈકને વ્યવસાયની અંદર અસફળતા મળતી હોય છે, કોઈકને નોકરીની અંદર એકદમ દિવસ સરસ મજાનો જતો હોય છે અને કોઈકને આખો દિવસ નોકરીનો દિવસ બોરિંગ લાગતો હોય છે। વિદ્યાર્થીઓ માટે કોઈક દિવસ એવો હોય છે કે આનંદ મંગલથી અભ્યાસ કરતા હોય છે અને કોઈક દિવસ એમને કંટાળો આવતો હોય છે। તો આ બધો જ પ્રભાવ જે માણસના મન પર છે અને મન પર પ્રભાવ ક્યાંથી આવે છે તો ભાઈ ચંદ્ર છે મનનો કારક છે। એટલે ભાઈ 12 રાશિ છે આપણે અને 12 રાશિના 12 સ્થાન છે અને 12 સ્થાનમાં 12 રાશિની અંદર ચંદ્ર દર 2.5 દિવસે પરિભ્રમણ કરતા હોય છે। જેમ કે ગઈકાલે આપણે વાત કરી કે ભાઈ ગુરુવારના દિવસે કયો ચંદ્ર છે અને શુક્રવારના દિવસે કયો ચંદ્ર છે। આપણે સામાન્ય રાશિ ભવિષ્ય વિશે વાત કરતા હોય કે ભાઈ રોજનું દૈનિક રાશિ ભવિષ્ય કેવું, કયા વ્યક્તિના કયા રાશિવાળા વ્યક્તિનો દિવસ કેવો પસાર થશે એ આપણે જાણતા હોય છે। એ ચંદ્ર ગ્રહની સ્થિતિના આધાર પર આપણે રાશિ ભવિષ્ય કરતા હોઈએ છીએ। એ 100% સાચું નથી હોતું, પરંતુ મહદ અંશે 80% જેવું સાચું હોય છે, કારણ કે ચંદ્ર છે મનનો કારક છે અને પ્રાણી માત્ર પણ મન એટલે ચંદ્રનો પ્રભાવ હોય છે। આપણે સામાન્ય જાણતા હોય કે ભાઈ પૂનમના દિવસથી લઈ અને પાંચમ એટલે વદ પાંચમથી ચંદ્ર ધીરે 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 ક્ષીણ થાય છે અને જ્યારે અમાવાસ્યા આવે ત્યારે ચંદ્ર પૂર્ણ ક્ષીણ થઈ જતો હોય છે અને પછી શુદ્ધ પાંચમ આવે એટલે ધીરે ધીરે ચંદ્ર 1 કળા 2 કળા 3 કળા 4 કળા એ રીતે કળામાં ખીલતો હોય છે અને પૂર્ણિમાના દિવસે 16 કલાએ ચંદ્રમાં ખીલતા હોય છે। એટલે ભાઈ ચંદ્રમાં ખીલે એટલે પૂર્ણિમા આવે અને ચંદ્રમાં સંપૂર્ણ અસ્ત થાય એટલે એવું કહી શકાય કે ભાઈ અમાવાસ્યાનું થતું હોય છે। હવે ચંદ્ર જે 12 રાશિમાં 30 દિવસની અંદર એક રાઉન્ડ ભોગવતા હોય છે એટલે આશરે 2.5 દિવસ સુધી ચંદ્ર એક રાશિ ભોગવે। હવે આપણે વાત કરીએ નક્ષત્રની। ભાઈ ચંદ્ર છે એ ચંદ્રનો પ્રભાવ મન પર છે, પરંતુ એનાથી પણ જો સૂક્ષ્મ ગણિત હોય તો નક્ષત્રનું ગણિત છે। આકાશની અંદર જે તારાઓના ઝુમખાઓ છે એમાં અલગ અલગ ઝુમખાઓના અલગ અલગ પ્રકારના નામ આપવામાં આવેલા છે। જેમ કે વૃશ્ચિક રાશિનું જે ચિહ્નવાળું ઝુમખું છે તો આપણે એને વૃશ્ચિક રાશિ કહીએ છીએ। ઘેટા જેવા આકારનું જે તારાઓનું ઝુમખું હોય છે એને આપણે મેષ રાશિ કહેતા હોઈએ છીએ। એવી રીતે નક્ષત્રના પણ તારાઓના ઝુમખા હોય છે। એટલે અલગ અલગ નક્ષત્ર વિશે આપણે વાત કરી કે ભાઈ પુષ્ય નક્ષત્ર વિશે વાત કરી, આશ્લેષા નક્ષત્ર વિશે વાત કરી। આવતીકાલે જે આજે મઘા નક્ષત્ર વિશે ગઈકાલે આપણે વાત કરી હતી, હવે આવતીકાલે છે ને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના સ્વામી છે શુક્ર ગ્રહ દેવતા અને આવતીકાલે વાર પણ શુક્રવાર છે। એટલે સામાન્ય આપણે શુક્રના નક્ષત્ર વિશે અને શુક્ર વિશે જાણીએ। ભાઈ શુક્રનું કામ શું છે તો શુક્ર એટલે મનોરંજન, શુક્ર એટલે સૌંદર્ય, કલા, વિવિધ પ્રકારની કલા સૌંદર્ય જેના એક્ટિવિટી છે, જે એક્ટર્સનું કામ કરી રહ્યા છે, મનોરંજનનું કામ કરી રહ્યા છે, જે એડિટિંગનું કામ કરી રહ્યા છે, જે લેખકનું કામ કરી રહ્યા છે, જે સારું જ્ઞાન એટલે જે કહેવી શકાય કે પ્રદર્શનના કામ કરી રહ્યા છે, તે બધાની કુંડલીમાં શુક્ર ક્યાંક ને ક્યાંક અનુકૂળતા હોય છે। જેમ કે અમારા આપણે જે સ્ટુડિયોની અંદર વાત કરીએ તો અમારા કેમેરામેન છે તો એમની કુંડલીમાં પણ ક્યાંક સમજો કે સારો શુક્ર હશે તો જે સારું એડિટિંગને આ ફોટોગ્રાફી કરી શકે, જે સારું એડિટિંગ કરી શકે, જે સારા કલર સાથે કોમ્બિનેશન કરી અને સરસ પ્રદર્શન કરી શકતા હોય છે, એમની કુંડલીમાં ક્યાંક ને ક્યાંક શુક્ર ગ્રહ અનુકૂળ હોય છે। શુક્ર એટલે સુખનો કારક। જીવનની અંદર પોઝિટિવ શુક્ર હોય તો તમામ પ્રકારના સુખ વૈભવ પ્રદાન કરે છે અને કુંડલીને જો નેગેટિવ શુક્ર હોય તો એ બધી ઓપોઝિટ વસ્તુ પ્રદાન કરતા હોય છે। આપણે બોમ્બે જે ફિલ્મ લાઇનની અંદર જોઈએ તો બધા જે એક્ટર્સો છે એ બધા જ શુક્ર પ્રાધાન્ય છે। જે વ્યક્તિની કુંડલીમાં શુક્ર પ્રાધાન્ય છે, શુક્ર બળવાન છે, શુક્ર યોગકારક છે, પંચ મહાપુરુષમાંથી એક પુરુષ શુક્ર ગ્રહ દ્વારા જ્યારે યોગ બનતો હોય ને તે તમામ પ્રકારના સુખ ભોગવે છે। સારા ગાડી, સારી કપડાં, સારા મકાન, તમામ પ્રકારના સારા મિત્રો, લક્ઝરિયસ લાઈફ ભોગવી શકે છે। હવે આપણે વાત કરીએ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર। એટલે આવતીકાલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે ને નક્ષત્રના સ્વામી પણ શુક્ર ગ્રહ દેવતા છે। એટલે જે વ્યક્તિનો જન્મ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે સિંહ રાશિમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આવે એટલે જે વ્યક્તિનું સિંહ રાશિ પર એટલે મોટા અક્ષરો પર છે અને એમનું જો જન્મનું નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે
અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના સ્વામી શુક્ર ગ્રહ દેવતા જે શુક્ર ગ્રહ દેવતા 12 સ્થાનોમાંથી જે શુભ સ્થાનની અંદર શુભ ગ્રહ સાથી સાથે અથવા તો શુભ રાશિ સાથે જો વિરાજમાન હોય તો એમને ઉત્તમ પ્રકારનું સુખ પ્રદાન કરતા હોય છે. હવે શુક્ર એટલે સ્ત્રી. આપણે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર દર્શક મિત્રો જે કોલ આવે છે એ દર્શક મિત્રોમાં કોલમાંથી સૌથી વધારે કોલ એવા આવે છે કે ભાઈ અમારા વિવાહ થયા નથી, લગ્નમાં બાધા આવે છે, વાત ચાલુ થાય છે પણ અટકી જાય છે. તો અહીંયા શુક્ર દાંપત્ય જીવનનો કારક પણ કહેલો છે કે બેનું લગ્ન જીવન હેપી જીવન જીવવું હોય, મજેદાર લગ્ન જીવન હોય, જેને પત્ની સુંદર પ્રાપ્ત થઈ હોય, જેને પત્નીનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થયું હોય તો સમજી લો કે એ વ્યક્તિની કુંડલીમાં શુક્ર ઉચ્ચનો છે અથવા તો શુક્ર બળવાન છે. હવે શુક્ર કઈ કઈ રાશિમાં બળવાન થાય છે તો એવું કે ભાઈ શુક્રની વૃષભ રાશિ અને તુલા રાશિ એ પોતાની સ્વ રાશિ છે. એટલે જ્યારે આપના જન્માક્ષરની અંદર શુક્ર 2 નંબરમાં હોય અથવા તો શુક્ર જ્યારે 7 નંબરમાં હોય ત્યારે શુક્ર સ્વ રાશિનો કહેવાય છે, સ્વ બળવાન કહેવાય છે. તેની સાથે જ્યારે શુક્ર પોતાના નક્ષત્રમાં હોય ત્યારે પણ એને બળવાન કહેવાય છે. તદુપરાંત શુક્ર મહારાજ જ્યારે મીન રાશિમાં હોય એટલે એવું કે ભાઈ મીન રાશિમાં શુક્ર ઉચ્ચનો બલવાન થાય છે. એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર 12 નંબરની અંદર જો શુક્ર ગ્રહ હોય ને તો એમની કુંડલીની અંદર શુક્ર બળવાન કહેવાય છે. હવે જ્યારે શુક્ર બળવાન હોય તો કેવા પ્રકારના ફળ પ્રદાન કરે તો શુક્રને જે સ્તોત્ર છે એ શુક્રના સ્તોત્રમાં કહ્યું છે કે શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લાંબર ધર સુધે હિમાભ કુંત ધવલ શુભ્રાંશુ શુક્લ ભૂષણ. એટલે શુક્ર ગ્રહને શ્વેત વસ્ત્ર પ્રિય છે કે શ્વેત કલર પ્રિય છે, આકર્ષકનો કારક શુક્ર ગ્રહ છે. એટલે આયુર્વિદ્યા ધનમ પુત્રમ લક્ષ્મીમ વસતિમુત્તમમ. આયુર્વિદ્યા એટલે જો શુક્ર સારો હોય ને તો સૌથી પહેલા તેમનું શરીર સારું હોય, શરીર બળવાન હોય, શરીરની અંદર તાકાત હોય અને શરીરના જે એમના અંગો છે એ અંગોમાં તેજસ્વીતા હોય અને જે શુક્ર પ્રાધાન્ય વ્યક્તિ છે તેમના ચહેરાની અંદર એક અલગ પ્રકારનું જે આકર્ષણની શક્તિ હોય છે. એટલે શુક્ર કાવ્ય એટલે અનેક પ્રકારના ગીત મનોરંજન ઇત્યાદિના શોખ હોય છે, એમનો કંઠ પણ સારો હોય છે. જો શુક્ર ગ્રહ સાથે ચંદ્ર ગ્રહ હોય અથવા તો શુક્ર ગ્રહ સાથે બુધ ગ્રહ હોય ને તેમની વાણીની અંદર મીઠાશતા હોય છે, મધુરતા હોય છે. અને ચંદ્ર અને બુધ અને શુક્રની જો યુતિ હોય અથવા જો શુભ સંબંધ ધરાવતા હોય તો એ લોકો સારા એક્ટર્સ પણ બનતા હોય છે. હવે આપણે વાત કરીએ આયુર્વિદ્યા ધનમ પુત્રમ. આયુર્વિદ્યા એટલે રસાયણની વિદ્યા એટલે જે ફાર્માની લાઈનો છે, ફાર્માસ્યુટિકલ મેડિસિન દવાઓની લાઈનો છે, એવા વ્યક્તિની કુંડલીમાં પણ શુક્ર ગ્રહ ત્યાં બળવાન હોય, બલિષ્ઠ હોય છે, યોગકારક હોય છે. આયુર્વિદ્યા એટલે તમામ પ્રકારની આયુર્વેદિક વિદ્યાઓનું જ્ઞાન પણ જે વ્યક્તિની કુંડલીમાં શુક્ર સારો હોય તેને પ્રાપ્ત થતી હોય છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો? જી આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ મારા બાબા મનુઈ છે તો એને 26/5 જી બાબાની 23/5 જી 23/5 જી ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 82 હેલો જન્મ તારીખ 23/5/81 એટલે લગ્ન યોગ ચાલી રહ્યો એ પૂછવું છે બાબા. જન્મ સમય જણાવશો? એનો જન્મ સમય રાતે 12:10. જન્મ સ્થળ? 12:10 રાતે અમદાવાદ ગુજરાત. આપણા ટીવીનો અવાજ બંધ કરજો. આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકીએ. અમારા શાસ્ત્રીજી આપને જે કહો તે આપ શાંતિથી સાંભળી શકો. આપનો પ્રશ્ન જણાવશો? હા કરી દીધું. આપનો પ્રશ્ન જણાવશો? એના લગ્ન અત્યારે લગ્ન યોગ ચાલે છે, લગ્ન માટે એના માટે પૂછ્યું હતું મારે બાબા. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી જરીનાબેન દીકરાના લગ્ન બાકી છે, આટલી ઉંમર થઈ ગઈ, 88માં જન્મ છે દીકરાનો. હા એના લગ્ન બહુ જોઈએ છે, નાકાય નટકી જાય એટલે બહુ ટેન્શન માંથી અમે તો. જી અચ્છા જરીનાબેન દીકરા તમારું કહેલું માનશે? શું કહે છે? દીકરો તમારું કહેલું માનશે ખરું? જે આજે ઉપાય બતાવવા એ ઉપાય કરશે? હા અમે કીધું એને પણ એના મગજ એનું મગજ આખો પેલા એના ફોનમાં જ હોય છે, કઈ લેતો જ નથી મારે. જે વ્યક્તિને લગ્ન કરવા હોય એ વ્યક્તિએ સ્વયં જાતે ઉપાય કરવો પડે. જેમ કે આપણે ઉદાહરણ રૂપમાં વાત કરીએ કે જેને તાવ આવ્યો હોય તો એમને મદદરૂપની અંદર ભાઈ બહેન ઘરમાં પરિવારનો જે સભ્ય હોય સભ્ય દવાખાને લઈ જાય
પરંતુ જે ડોક્ટર સાહેબ જે દવા આપે ને દવા તો દર્દીએ જાતે જ ઘડવાની રહેતી હોય છે. એટલે જો તમારો દીકરો જો ઉપાય કરવા માંગતો હોય તો ચોક્કસથી આવતીકાલે શુક્રવાર છે, શુક્રવારના દિવસથી પ્રયોગ ચાલુ કરો. 41 દિવસ સુધી મહાદેવજીના મંદિરમાં એ શ્રદ્ધાપૂર્વક જાય અને ગુલાબનું ફૂલ અને એક અત્તરની બોટલ જો મહાદેવજીને શ્રદ્ધાપૂર્વક ચલાવે ને તો ચોક્કસથી ભગવાનની કૃપાથી એમના સારા મનોરથ પૂર્ણ થશે ભાઈ. જી શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું હોય છે. આવતીકાલે શુક્રવારનો દિવસ છે. જી. શુક્રવારના દિન વિશેષ વિશે માહિતી આપશો? જી, એટલે શુક્ર ગ્રહ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે નક્ષત્રના અધિપતિ દેવ છે શુક્ર ગ્રહ. આવતીકાલે વાર પણ શુક્રવાર છે એટલે શુક્રવારના દિવસે શુક્રનું નક્ષત્ર જ્યારે આવે એટલે શ્રેષ્ઠ ઉત્તમ ગ્રહ અને ઉત્તમ દિવસ કહી શકાય. એટલે જે વ્યક્તિની કુંડલીમાં શુક્ર ગ્રહ અનુકૂળ છે તેમના માટે એક મંગલમય આનંદમય દિવસ પસાર થશે. તેની સાથે આપણે વાત કરીએ કે ભાઈ સુખની અપેક્ષા દરેક પ્રાણી માત્રને હોય છે. આપણે 84 લાખ યોની છે, 84 લાખ યોનીમાંથી તમામ યોની સુખની અપેક્ષા રાખતા હોય છે. એટલે સુખની અપેક્ષા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરતા હોય છે, પ્રાણી માત્ર. પરંતુ આપણને પરમાત્મા ઈશ્વરે મનુષ્ય બનાવ્યા છે અને મનુષ્યને એક બુદ્ધિ આપની એક પ્રજ્ઞા શક્તિ, સ્મરણ ચિંતન શક્તિ પ્રદાન કરી છે, જે દ્વારા આપણે સારા અને ખરાબ બંને પ્રકારના કાર્ય કરી શકતા હોઈએ છીએ. એટલે શુક્ર ગ્રહ છે એટલે સુખની અપેક્ષા દરેકને ઈચ્છા હોય કે ભાઈ મારો પગાર વધે, મારી આવક વધે, હું સારા કપડાં પહેરી શકું, સારી મારી જોડે ગાડી હોય, સારું બાઇક હોય, સારું ઘર હોય, સારું મકાન હોય, દરેકની ઈચ્છા હોય છે. જી. તો એ ઈચ્છા પૂર્ણ ક્યારે થાય? તો જેની કુંડલીમાં શુક્ર ગ્રહ અનુકૂળ છે એના કૃપાથી. જી શાસ્ત્રીજી, શુક્રના દિન વિશેષ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો? તો આયુર્ધનમ એટલે જેને આયુર્વિદ્યા એટલે જે રસાયણનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય કે જે એના સાથે સંકળાયેલા હોય તેમના માટે પણ આવતીકાલનો દિવસ કલ્યાણકારી મંગલમય રહેશે. જી આયુર્વિદ્યા. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હાલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 10/5/2002. જન્મ સમય? બપોરે 11:30 વાગે. જન્મ સ્થળ? માણાવદર. જી, આપનો પ્રશ્ન શું છે? એના લગ્ન યોગ ક્યારે છે? જી, એમનું નામ જણાવશો? દીપેન. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 14 તારીખ જણાવીને આપે. હા 14/7 બરાબર છે? 10/5/2002. 10/7 બરાબર. શું નામ છે? દીપેન. પ્રશ્ન શું હતો આપને? લગ્ન વિશે. લગ્ન ક્યારે થાય? લગ્નમાં આ મહિનામાં લગ્નના યોગ નથી, કેમ કે પતિ પત્નીના સ્થાનની અંદર વર્તમાનમાં ગોચરના રાહુ અને મંગળની પ્રતિયુતિ છે અને કુંડલીની અંદર ગુરુ મંગળની યુતિ છે. કાલસર્પ યોગ બની રહેલો છે એટલે વર્તમાનની અંદર તેમને લગ્ન યોગ બનતા નથી. પરંતુ કાલસર્પ યોગના કારણે વિવાહમાં બાધા આવવાની પણ સંભાવના છે અથવા તો બાધા આવી રહી છે. તો વિલંબથી લગ્ન થાય અથવા તો જ્યારે મિથુન રાશિમાં ગુરુનું પરિભ્રમણ પ્રારંભ થાય ત્યારે તેમનો વિવાહ યોગ બને છે. એટલે વર્તમાનમાં વિવાહ યોગ નથી, પરંતુ 12/8/2026 પહેલા જ્યારે ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવશે એટલે 2025માં જૂન મહિનાની અંદર ગુરુ મહારાજ મિથુન રાશિમાં જ્યારે પરિભ્રમણ કરશે ત્યારે દીકરાને વિવાહ યોગ બનશે. તો અત્યારથી પ્રયત્ન કરજો, સફળતા મળશે. અને કાલસર્પ નામનો જે અશુભ યોગ છે તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, આવતીકાલે શુક્રવારનો દિવસ છે, ત્યારે શુક્રવારના દિન વિશેષ વિશે માહિતી આપશો? આયુર્ધનમ વિદ્યા એટલે કે આયુર્વિદ્યા પુત્ર પૌત્રાદિ સંપદઃ એવું કહેવાય છે કે જ્યારે ધનની અપેક્ષા હોય, વિદ્યાની અપેક્ષા હોય. જી જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપનો ટીવીનો અવાજ બંધ કરજો, આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો?
हेलो मैं मेरे पति के बारे में पूछना चाहती हूँ। जी એમની જન્મ તારીખ જણાવશો? કેટલી છે તારીખ? 9/12/52, જન્મ સમય, शाम को 8:15। જન્મ સ્થળ, जन्म स्थल क्यों से? आदित्याना गांव, કયા જિલ્લામાં આવેલું છે આપનું જન્મ સ્થળ? पोरबंदर જી शहर में। આપનો પ્રશ્ન શું છે? प्रश्न શું છે? वो केस लड़ रहे हैं जमीन के बाबत, उसमें सफलता मिलेगी, उसके लिए क्या उपाय करना चाहिए? જી આપને માર્ગદર્શન નંબર શાસ્ત્રીજી આવશે. हाँ, જી આપનું નામ જણાવશો? मेरा नाम भगवती है। જી મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદા, મંગળનું જે સ્તોત્ર આવે છે એ સ્તોત્રનો પાઠ કરશો તો જમીનના જે કંઈ પ્રશ્નો છે કે જમીનના લગતા કેસ છે તો મંગળના સ્તોત્રના પાઠ કરવાથી જે યોગ્ય પક્ષમાં જે નિર્ણય હશે એ મંગળ ન્યાયાધીશ છે, મંગળ તટસ્થ ગ્રહ છે, મંગળ સૈનિક ગ્રહ છે. એટલે મંગળના પાઠ કરવાથી હંમેશા જમીનના લગતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન થતું હોય છે. એટલે આપના પતિદેવ સ્વયં જો મંગળ સ્તોત્રના પાઠ કરશે શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક, ખાલી પ્રશ્ન પૂછવા પૂરતો નહીં, જ્યોતિષ કેવલ માર્ગદર્શન છે, સલાહ આપે છે, કોઈ જાદુ કે ચમત્કાર કરતા નથી. જે પક્ષની અંદર, કારણ કે શનિ ગ્રહ છે ન્યાયાધીશ ગ્રહ છે અને મંગળ ગ્રહ છે સેનાપતિ છે અને પૃથ્વીનો પુત્ર પણ છે. એટલે તમારો પૃથ્વીને લગતા જે કેસ છે એ કેસની અંદર સફળતા પ્રાપ્ત કરવી હોય તો ભગવાન મંગળ ગ્રહના સ્તોત્રના પાઠ કરો અને શનિદેવ એટલે હનુમાનજીના મંદિરમાં જઈને તેલ, અડદ, સિંદૂરનું દાન કરશો તો જે પક્ષે ન્યાય હશે તે પક્ષે હંમેશા સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. આયુર્ધનમ સુખમ પુત્રમ લક્ષ્મીમ વસતિમુત્તમમ. એટલે જેને લક્ષ્મીની ઈચ્છા છે, સમૃદ્ધિની ઈચ્છા છે તેમની કુંડલીમાં શુક્ર ગ્રહ બળવાન હોવો જરૂરી છે. એટલે આવતીકાલે શુક્રવાર છે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પણ છે. તો જે વ્યક્તિને સુખની અપેક્ષા છે, આમ તો દરેક વ્યક્તિ સુખની અપેક્ષા રાખતા હોય છે, લક્ષ્મીની અપેક્ષા હોય છે, જ્યારે ઘરે જાય ત્યારે પરિવારની અંદર પ્રેમની અપેક્ષા રાખતા હોય છે, તો સુખ, પ્રેમ આ બધી જ વસ્તુ શુક્ર ગ્રહના આધાર પર પ્રાપ્ત થતી હોય છે. એટલે શુક્ર એટલે સ્ત્રી ગ્રહ. પહેલા તો આપણે કારક સમજી લઈએ તો શુક્ર જે સ્ત્રીનો કારક છે. એટલે જે વ્યક્તિ સ્ત્રીઓને માન સન્માન આપે છે, તેમને સમજે છે, તે એવા વ્યક્તિની કુંડલીમાં શુક્ર ગ્રહ હર હંમેશ બળવાન થતું હોય છે. હવે પુરુષની વાત કરીએ તો ભાઈ જે પુરુષને સુખની અપેક્ષા હોય તો અહીં આગળ શુક્ર ગ્રહનો સ્ત્રી ગ્રહ કયો છે અને સ્ત્રીમાં પણ પત્ની સાથે સંબંધ ધરાવેલો છે. જ્યારે ચંદ્ર ગ્રહ પણ સ્ત્રી ગ્રહ છે અને ચંદ્રને માતા સાથે સરખામણી કરેલી છે. એટલે પત્નીનું જેને સુખ પ્રાપ્ત કરવું હોય તો એમને શુક્રના જે તો નિયમ છે એટલે પહેલાં તો સ્વચ્છ રહેવું ને શુદ્ધ રહેવું, શુદ્ધ વાણી બોલવી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, નિત્ય સ્નાનાદિક કરવું અને અસત્યનો ત્યાગ કરવો. એટલે જે વ્યક્તિ શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે, શુદ્ધ વાણી બોલે છે, અસત્યનો ત્યાગ કરે છે, સ્વચ્છ કપડાં ધારણ કરીને જે સ્પષ્ટ વક્તાને સાચું બોલે છે તેમનું શુક્ર ગ્રહ બળવાન થાય છે. તેની સાથે જે પોતાના પત્નીને માન સન્માન આપે છે તેમની કુંડલીમાં પણ શુક્ર ગ્રહ બળવાન થતો હોય છે. હવે શુક્ર છે સુગંધી પદાર્થનો કારક છે. એટલે જો સુખની પ્રાપ્તિ કરવી હોય તો સુગંધી પદાર્થ હંમેશા શરીર પર લગાવવું જોઈએ અથવા તો સુગંધી પદાર્થનું દાન કરવું જોઈએ. ત્યાર પછી શુક્ર સ્થિર ગ્રહ પણ નથી કહેવાતો ને ક્યારેક સ્ત્રી ગ્રહ પણ કહેવાય છે. એટલે સ્ત્રી ગ્રહ છે અને સ્થિર સુખની જો અપેક્ષા હોય તો શુક્રનું કારક છે દહીં છે. તો દહીંનું સેવન મધ્યાહનકાળ પહેલાં કરવું જોઈએ અને દહીંનું દાન કરવું જોઈએ. આપણે અવારનવાર રુદ્રાભિષેકની વાત કરતા હોઈએ છીએ કે ભાઈ મહાદેવજીના મંદિરમાં જઈને રુદ્રાભિષેક કરો, ભગવાનને કૃપા પ્રાપ્ત થશે. તો જે વ્યક્તિએ વાહન ઇત્યાદિના સુખની અપેક્ષા હોય કે ભાઈ ગાડી લાવી છે, વ્હીકલ લાવવું છે, તો તેવા વ્યક્તિએ દહીં દ્વારા, કારણ કે શુક્રનું પદાર્થ દહીં પણ છે, તો દહીં દ્વારા જો ભગવાન નિત્ય શિવજીની પૂજા કરવામાં આવે અને દહીં દ્વારા ભગવાન શિવલિંગને સ્નાન કરાવ્યા પછી સુગંધી પદાર્થ લગાવી અને ભગવાનને જો શોભા વધારવામાં અને વિવિધ પુષ્પો દ્વારા, કારણ કે પુષ્પની અંદર જે સુગંધ છે ને એ સુગંધ પણ શુક્રનો પદાર્થ છે. શુક્રનો પદાર્થ સુગંધ પણ છે. એટલે દહીંથી સ્નાન કરાવી, સુગંધી દ્રવ્યો દ્વારા ભગવાન મહાદેવજીને સ્નાન કરાવે અને ફૂલોનો જો શણગાર કરવામાં આવે ને તો પણ એમને વાહનના સુખ અને સ્ત્રીનું સુખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આવતીકાલે શુક્રવાર અને શુક્ર નક્ષત્ર એટલે શુક્ર કાવ્ય, શુક્ર એટલા અને ધનમ પુત્રમ, પુત્રનું પણ જો સુખ જોઈતું હોય ને તો ભગવાન શિવજીની પૂજા કરાય અથવા તો શુક્ર ગ્રહની આરાધના કરાય. તેની સાથે આપણે આગળ વાત કરીએ શુક્ર ગ્રહના અધિપતિ દેવતા કોણ છે. જેમ કે આપણે પુષ્ય નક્ષત્રની વાત કરીએ તો પુષ્ય નક્ષત્રના અધિપતિ બૃહસ્પતિ ગ્રહ દેવતા છે, મઘાના માલિક પિતૃનારાયણ દેવતા છે. તેવી રીતે શુક્ર ગ્રહના અધિપતિ દેવી છે શ્રી મહાલક્ષ્મી માતા.
એટલે શુક્રની જો કૃપા પ્રાપ્ત કરવી હોય, તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ કરવી હોય, તમામ પ્રકારના વૈભવની જો અપેક્ષા હોય તો શ્રી મહાલક્ષ્મીની આરાધના કરવી જોઈએ. જેમ કે આપણે 4-5 દિવસ પહેલા મંગળવારના દિવસે મંગલ પુષ્ય હતો ત્યારે પણ લક્ષ્મીના એક પ્રયોગ વિશે આપણે વાત કરી હતી. ભાઈ લક્ષ્મીને પ્રસન્ન કરવા કેવી રીતે પ્રયોગ કરવો જોઈએ. તો એ જૂનો વિડીયો પણ આપણે KTV ન્યૂઝ ગુજરાતીના જે યુટ્યુબ છે એ યુટ્યુબના માધ્યમથી પણ આપ મંગળવારનો વિડીયો સાંભળી શકો છો કે ભાઈ મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેવા પ્રયોગ કરવા જોઈએ, કેવા દ્રવ્યની આહુતિ આપવી જોઈએ. તો આવતીકાલે શુક્રવાર છે ને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, એટલે કુંડલીની અંદર શુક્ર ગ્રહને બળવાન કરવા માટે આવતીકાલે શુક્રની પૂજા કરવી અથવા તો શુક્ર ગ્રહની જે અધિપતિ જે શ્રી મહાલક્ષ્મી છે એ મહાલક્ષ્મીની આરાધના કરવી જોઈએ. હવે આપણે વાત કરી પુરુષો, હવે આપણે વાત કરીએ સ્ત્રીઓની વાત. એટલે સ્ત્રીઓએ શું કરવું જોઈએ? તો સ્ત્રીઓએ હંમેશા સ્વચ્છ અને શુદ્ધ કપડાં પહેરવા જોઈએ. ઘણા બધા સ્ત્રીઓની એવી આદત હોય છે કે ભાઈ ઘરમાં રહે તો લગર વગર કપડાં હોય છે, પણ બહાર જાય ત્યારે તૈયાર થઈ જતા હોય છે. પણ ઘરની અંદર પણ હંમેશા સ્વચ્છ અને શુદ્ધ કપડાં પહેરવા જોઈએ. જ્યારે સ્નાનાદિ કરીને આવે છે ત્યારે જે ઘરની અંદર સેવા કરવાના હોય તો સેવા કરવાના વસ્ત્ર અલગ હોય, અને જ્યારે રસોઈ કરે ત્યારે રસોઈના કપડાં અલગ હોવા જોઈએ. અને ત્યાર પછી જ્યારે બહાર શોપિંગ એટલે ખરીદી કરવા જતા હોય ને તો એના પણ વસ્ત્ર અલગ હોય છે. એટલે એવું કહે શુક્ર ગ્રહને સ્ત્રીઓએ જો બળવાન કરવું હોય તો દિવસની અંદર 3 વખત વસ્ત્ર બદલવા જોઈએ. તેની સાથે ઘરની અંદર શુદ્ધતા અને સ્વચ્છતા રાખવી જોઈએ. ઘર રોજ નિત્ય સાફ થવું જોઈએ. ક્યાંય પણ માટી કચરો ન હોવો જોઈએ. સ્વચ્છ કપૂર દ્વારા, એટલે કપૂરનું જે પદાર્થ છે ને એ પણ શુક્રનો પદાર્થ છે. એટલે એવું કહેવાય ભાઈ કપૂર દ્વારા ઘરની અંદર સુવાસિત ફેલાવી જોઈએ, જેના કારણે ઘરની અંદર જો કોઈ નેગેટિવ ઉર્જા હોય તો દૂર થાય અને પોઝિટિવ એટલે સારી ઉર્જાનો સંચાર થતો હોય છે. જે સ્ત્રીને સુખની અપેક્ષા છે તેવા લોકોએ હંમેશા સ્ત્રી શક્તિની પૂજા કરવી જોઈએ. એટલે શુક્ર ગ્રહના અધિપતિ મહાલક્ષ્મી માતા છે તો શુક્રવારના દિવસથી વૈભવ લક્ષ્મીના વ્રત કરવા જોઈએ. જે સ્ત્રી વૈભવ લક્ષ્મીના વ્રત કરે છે તેના આર્થિક સમસ્યા તમામ પ્રકારની દૂર થતી હોય છે. એમના પતિદેવ અથવા તો ઘરની અંદર દીકરો હોય, પતિદેવ હોય, પિતા હોય, કોઈ પણ પુરુષ હોય જે અર્થોપાર્જન માટે બહાર પરિશ્રમનો ઉદ્યમ કરતા હોય છે, અને જે પુરુષ બહાર ઉદ્યમ કરતા હોય એના ઘરની અંદર જ્યારે વૈભવ લક્ષ્મીની પૂજા થતી હોય, શ્રીયંત્રની મહાલક્ષ્મીની પૂજા થતી હોય ત્યારે ચોક્કસથી એ પુરુષની પ્રગતિ એ વ્રતના પ્રભાવથી, એ લક્ષ્મીના મંત્રના જપના પ્રભાવથી સફળતા પ્રાપ્ત થતી હોય છે. તેની સાથે હવે લક્ષ્મીનો જો કોઈ મંત્ર કરવો છે તો કેવી માળા જોઈએ? કારણ કે માળા અને આસનનું બહુ જ મહત્વ હોય છે. આપણે જોઈએ તો સમાજની અંદર ઘરની અંદર એક જ આસનમાં બધા જ બેસતા હોય છે અને આસન પછી મૂકી દેતા હોય છે, આસનનો સ્પર્શ કરે. પરંતુ જ્યારે મહાલક્ષ્મીની તમારે આરાધના કરવી છે તો શ્વેત કલરનું આસન જરૂરી છે. શ્વેત કલરનું ઊનનું ગરમ આસન હોય એ આસન પર બિરાજમાન થઈ અને મહાલક્ષ્મીનું દીપ પ્રાગટ્ય કરી અને કમર કાકડી એટલે કમળ નામનું જે પુષ્પ છે, કારણ કે કમલ પર દરેક દેવતાઓ બિરાજમાન હોય છે અને મહાલક્ષ્મી પણ કમલ પર બિરાજમાન છે. એટલે કમલવાસીની એક નામ પણ છે મહાલક્ષ્મીનું. ઓમ શ્રી કમલવાસિન્યય નમઃ આવું એક મહાલક્ષ્મીનું નામ પણ છે. એટલે જે કમળ જે પુષ્પ છે એ પુષ્પની અંદર જે ફળ હોય છે એ ફળનું નામ છે કમર કાકડી. ગુજરાતીમાં કમર કાકડી કહેવાય છે. તો કમર કાકડીની માળા પર ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ એના જો જપ કરવામાં આવે તો ચોક્કસથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે, આર્થિક સમસ્યા દૂર થાય છે, જન્મકુંડલીની અંદર જે સમસ્યા હોય છે એ પણ દૂર થાય છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે. શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મેષ રાશિનો એટલે 5મો ચંદ્ર. સંતાનના જો પ્રશ્ન હોય તો આવતીકાલે હલ થતા જણાય. બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ દ્વારા ધન આગમન થઈ શકે. શુક્રનું નક્ષત્ર છે અને મેષ રાશિના સ્વામી મંગળ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો, આપની જન્મ તારીખ જણાવશો? અવાજ નથી આવતો તમારો. આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 5/4/91. જન્મ સમય? જન્મ સમય? જન્મ સમય એનો 11:45. દિવસના રાતના? જન્મ તારીખ 5/4/91. જન્મ સ્થળ મુંબઈ. જન્મ સમય દિવસનો છે કે રાતનો? જી, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન જણાવશો? દિવસના જન્મ સમય દિવસના. જી, આપનો પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે?
અને એમનું નામ છે નિશાંક. જી અને એમના મેરેજ નો ગ્રહયોગ ક્યારે છે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. મેરેજ નો ગ્રહયોગ ક્યારે છે એનો? જી નિશાંકભાઈનો વૃશ્ચિક રાશિ છે, સાચી રાશિ છે, એટલે નામ રાશિ પ્રમાણે જ નામ છે તેમનું તો. અને તેમનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયેલો છે, એટલે જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ જો ન કરાવી હોય તો કરાવી અનિવાર્ય છે. અત્યારે એમને સૂર્યની અંદર શુક્રની મહાદશા ચાલે છે અને આપનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે અથવા તો લગ્ન થયા નથી તો લગ્ન કઈ દિશામાં થાય? તો સામાન્ય અત્યારે ગુરુ 9 યોગ કરી રહ્યા છે, એટલે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે. કેમ કે આપણે અત્યારે જ વાત કરી શુક્ર ગ્રહ વિશે, તો એમને સૂર્યની અંદર શુક્રની મહાદશા ચાલે છે. અવાજ આવી રહ્યો છે ને સાહેબ આપને? તો શુક્રની મહાદશા ચાલી રહી છે, એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે. પરંતુ એ ગાડી શનિ રાહુનો જે શ્રાપિત દોષ છે, એ શ્રાપિત દોષના કારણે એમના જીવનની અંદર રૂકાવટ આવે, કામ થતાં થતાં અટકી જાય છે, આવી સંભાવના છે. વાણીના સ્થાનની અંદર ગુરુ કેતુનો ચાંડાલ યોગ બની રહ્યો છે, એટલે સફળતા હોય, લગ્નની વાત ચાલતી હોય ને વાત થતાં થતાં અટકી જાય અને કેન્સલ થતા હોય છે. એટલે આ ખરાબ યોગના કારણે એમના વિવાહમાં બાધા આવે છે. અને વૃશ્ચિક રાશિ છે એટલે નાની પનોતી પણ અત્યારે ચાલી રહી છે. તો સામાન્ય દીકરાને શનિદેવની ઉપાસના કરાવવી જોઈએ અથવા તો હનુમાનજીના મંદિરે જવું જોઈએ. અને જે અશુભ યોગ છે, જેમ કે ભાઈ શ્રાપિત દોષ અને ચાંડાલ યોગ બનેલા છે, એનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો નિરાકરણ કરાવવું જરૂરી છે. અને અહીં ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક છે ગુરુ ગ્રહ છે અને કારક ગ્રહ છે શુક્ર ગ્રહ છે, જેના વિશે આપણે આ પ્રોગ્રામમાં અત્યારે ચર્ચા ચાલુ રહી છે. તો શુક્રનું દાન કરાવો અને ગુરુનું દાન કરાવશો તો ચોક્કસથી આ 13 મહિનાની અંદર વિવાહ થાય એવી સંભાવના વધુ પ્રબળ છે. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશે. જી એટલે મેષ રાશિના સ્વામી છે મંગલ ગ્રહ અને આવતીકાલે શુક્રવાર અને શુક્રનું નક્ષત્ર પણ છે. એટલે ધનની અપેક્ષા હોય, લક્ષ્મીની અપેક્ષા હોય, કેમ કે મંગળ અને શુક્ર બંને મિત્ર ગ્રહ છે અને શુક્ર મંગળ જ્યારે એક યુતિમાં સાથે સંબંધ ધરાવે ત્યારે લક્ષ્મી યોગ પણ બનતા હોય છે. એટલે આવતીકાલે મહાલક્ષ્મીના મંદિરની અંદર રેવડીનો પ્રસાદ અને સુગંધી પદાર્થ અથવા તો સુગંધી પુષ્પો માતાજીને અર્પણ કરવા જોઈએ. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો? 11/6/1956. જન્મ સમય? 11/6/1956. જન્મ સમય? સવારે 6. જન્મ સ્થળ? સવારે 6. જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? મકાન યોગ ક્યારે છે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રી મકાન યોગ જી 19/6/1956 બરાબર છે સાહેબ? કોઈ ભૂલ નથી ને? મકાનનો પ્રશ્ન છે. મંગલો ભૂમિ પુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ. જ્યારે આટલી ઉંમર થઈ જ્યારે મકાન ન થાય ને તો સમજી લો કે આપણી કુંડલીમાં મંગલ ગ્રહ ફળ આપતો નથી કે શુભ ફળ આપતો નથી, અથવા તો ચોથું સ્થાન દૂષિત થાય. કારણ કે ચોથું સ્થાન છે ને કુંડલીની અંદર એ બહુ મહત્વનું છે, કારણ કે સુખનો કારક છે. ચોથા સ્થાનથી જ આપણે જોઈ શકીએ કે મકાન, વાહન, ભૂમિ, જન્મ આપનાર માતા અથવા તો કુળની માતા એનું આપણા પર કૃપા છે કે નહીં. એટલે ચોથું સ્થાન જ્યારે દૂષિત થાય અથવા તો ચોથા સ્થાનનો માલિક દૂષિત થાય, મંગળ દૂષિત થાય, પાપ ગ્રહની દ્રષ્ટિ થતી હોય ત્યારે હંમેશા આટલી ઉંમર થવા છતાં પણ મકાન ન કરી શકાય. તો આપની કુંડલી પ્રમાણે આપની કુંડલીમાં જે શ્રાપિત દોષો અથવા અશુભ યોગ છે તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને 1200 પાઠ ઋણમોચક મંગળ સ્તોત્રના પાઠ કરાવશો તો ચોક્કસથી આપને મકાન યોગ નહીં હોય તો મકાન યોગ બનશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. વૃષભ રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિ માટે એટલે આવતીકાલે કલ્યાણકારી, મંગલમય, આનંદમય, સુખમય દિવસ પસાર થાય. આજે મોજ શોખના જો પ્રશ્નો હોય તે પણ હલ થતા જાય અથવા તો હરવા ફરવાના પણ યોગ બની રહ્યા છે. કારણ કે વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ દેવતા છે. આવતીકાલે વાર પણ શુક્ર છે અને નક્ષત્ર માલિક પણ શુક્ર ગ્રહ છે. એટલે સુખની અપેક્ષા હોય, સાથે મિત્રો સાથે ખાવા પીવા હરવા ફરવાના પણ યોગ બની શકે. નાની મોટી યાત્રાઓ પણ આવતીકાલે કરી શકે. અચાનક ધન આગમન થાય અથવા તો નવા મિત્રો બને અથવા તો જૂના મિત્રોની મુલાકાત થાય અને એ મુલાકાત આનંદમય કલ્યાણકારી બને. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી મંગલમય રહે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હા, કોલ કર્યો છે આમાં. જી જી આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ તો યાદ નથી પણ મારા મકાનનો પ્રશ્ન છે. જી આપનું નામ જણાવશો? હા, હરસુખભાઈ ડાયાભાઈ ભરાડીયા. જી આપને માર્ગદર્શન
જી આપ ક્યાંથી બોલો છો? જન્મ કેશોદથી. કેશોદથી. આશરે આપની ઉંમર કેટલી હશે સાહેબ? મારી ઉંમર અંદાજે 55 છે. જી, બહુ સરસ. આપ વ્યવસાયમાં શું કરો છો અત્યારે ભાઈ? એટલે મારે મકાનનો એક પ્રશ્ન છે સાહેબ જી જી બોલો. કે મારે 12 મકાન છે, હમ એ વેચવાનું છે, વેચાતું નથી. જી, અત્યારે આપે પ્રશ્ન પૂછ્યો ત્યારે કન્યા લગ્નમાં પ્રશ્ન પૂછ્યો એટલે કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન એટલે ચોથું સ્થાન મકાનનું સ્થાનમાં ધન રાશિ પ્રશ્ન કુંડલી પ્રમાણે, કારણ કે આપે તારીખ તો બતાવી જ નથી આપે, એટલે આપણે પ્રશ્ન કુંડલી પ્રમાણે વાત કરીએ તો ચોથું સ્થાન ધન સ્થાન અને ધન સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ અને રાહુ અત્યારે દૂષિત થયેલા છે એટલે પ્રોપર અત્યારે ફળ ના આપે, એટલે આ માસની અંદર આપના પ્રશ્નનું સમાધાન થાય એવું લાગતું નથી. જી જી શાસ્ત્રીજી, આપણે વૃષભ રાશિ વિશે વાત કરી રહ્યા હતા. વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. તો વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે મહોત્સવ કે યાત્રા પ્રવાસ કરવી જોઈએ. તેની સાથે વ્યવસાયના કોઈ નવા પ્લાનિંગ કરવાના હોય તો પણ કરી શકાય. ધર્મ પૂજા, મહાલક્ષ્મીની પૂજા કરી શકાય. તેની સાથે સાથે શુક્ર ગ્રહને બળવાન કરવા માટે સ્ત્રીઓને માન સન્માન આપવું અને સુગંધી પદાર્થનું દાન કરવાથી આવતીકાલનો દિવસ શ્રેષ્ઠ રહે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મિથુન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. જી, મિથુન રાશિ એટલે ક, છ, ગ અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષનું નામ ક, છ, ગ અક્ષરો છે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? 10/10/1996. જન્મ સમય જણાવશો? જી. સાંજે 7 વાગે. જન્મ સ્થળ? ઉપલેટા. જી, આપણો પ્રશ્ન શું છે? છોકરાના સરકારી નોકરીનો યોગ છે કે નહીં, અને લવ મેરેજ થશે કે અરેન્જ, લગ્ન યોગ ક્યારે? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. બહુ સરસ. એક સાથે 3 પ્રશ્ન. સરકારી નોકરી છે કે નહીં, લવ મેરેજ કરશે અને મેરેજ યોગ ક્યારે છે. બહુ સરસ. આપ બુદ્ધિશાળી છો. આપનું શુભ નામ શું છે બેન? આપનું શુભ નામ જણાવશો મોટા બેન? સરકારી નોકરી. જી બોલો બોલો, આપનું નામ? સંગીતાબેન. સંગીતાબેન, બહુ સરસ બુદ્ધિશાળી છો. આપને ધન્યવાદ આપની બુદ્ધિને. પરંતુ એ ગાડી દીકરાને છે મેષ લગ્ન છે અને 10મું સ્થાન એટલે કર્મસ્થાન. કર્મસ્થાન એટલે માણસ કેવા પ્રકારના કામ કરશે, અને જે છઠ્ઠું સ્થાન છે, છઠ્ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન છે, એટલે છઠ્ઠા સ્થાનમાં સૂર્ય છે એ ગાડી, એટલે બહુ સરસ છે. પરંતુ સૂર્ય છે ને મંગળના નક્ષત્રમાં છે અને સૂર્ય અને રાહુ સાથે યુતિમાં છે અને ચંદ્ર સાથે પણ યુતિ છે, એટલે અમાસની આસપાસમાં જન્મ છે. 14નો જન્મ થયેલો છે દીકરાનો, એટલે સરકારી નોકરી મળવાની થોડીક સંભાવના ઓછી દેખાઈ રહી છે. પરંતુ સરકાર સાથે કામ કરી શકે, સરકારી વ્યવસાય એટલે જે સરકારી અધિકારીઓ છે અધિકારીઓ સાથે કામ કરી શકે એવા યોગ બતાવી રહ્યા છે. એટલે જો એમનો અભ્યાસ ઉત્તમ પ્રકારનો હશે અથવા તો એટલો ઉત્તમ પ્રકારનો જો શ્રેષ્ઠ અભ્યાસ હશે તો એ સરકાર દ્વારા લાભ મેળવી શકશે, પરંતુ સરકારી નોકરી મળવાની થોડીક સંભાવના ઓછી છે. જો કુંડલીની અંદર પોઈન્ટ જો સૂર્યગ્રહ વધારે મેળવતા હશે, એટલે 5 પોઈન્ટ ઉપર જો પોઈન્ટ મેળવતા હશે તો પાછી સરકારી નોકરી મળી પણ શકે. હવે વિવાહની વાત કરીએ તો વિવાહની અંદર પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર ગ્રહ છે અને શુક્ર ગ્રહ હંમેશા લગ્ન કરાવે અને રાશિ છે દીકરા કન્યા રાશિ છે, એટલે શુભ નવપંચમ યોગ છે. એટલે વર્તમાનની અંદર વિવાહનો યોગ બની રહ્યો છે, એટલે વિવાહ યોગ થશે. પરંતુ લવ થવો એ અલગ વસ્તુ છે, પણ લવ મેરેજ થવા એવું મને દેખાતું અહીંયા ગાડી નથી, અને થાય તો પણ સફળતા મળવાની સંભાવના ઓછી છે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. એટલે મિથુન, કર્ક અને સિંહ એટલે ત્રીજો ચંદ્ર થાય અને મિથુન રાશિના સ્વામી છે બુધ ગ્રહ. એટલે આપણે શુક્ર ગ્રહ વિશે ચર્ચા કરી કે ભાઈ શુક્ર અને બુધ જ્યારે ભેગા થાય તે સારા લેખક બની શકે છે, સારા સેલ્સમેન, સારા માર્કેટર બની શકે છે. એટલે વાણીનો કારક, એટલે જે વ્યક્તિની કુંડલીમાં શુક્ર બુધની યુતિ છે એ લોકોની વાણીની અંદર મીઠાશ હોય છે. એટલે આવતીકાલે મિથુન રાશિના જાતકો ત્રીજો ચંદ્ર હોવાથી વાણી દ્વારા, પરાક્રમ, સાહસ દ્વારા ધન ઉપાર્જન કરી શકે. નવા મિત્રો દ્વારા અથવા તો મિત્રના સંપર્ક દ્વારા પણ ધન લાભ કરી શકે છે. તેમના ભાગ્યની ઉન્નતિ થતી જણાય, કારણ કે મિથુન, કર્ક, સિંહ અને કન્યા ચોથા સ્થાનનો માલિક પણ બુધ થાય છે. એટલે બુધ બુદ્ધિ મતામ શ્રેષ્ઠ, એટલે બુદ્ધિ દ્વારા જો કાર્ય કરવામાં આવે તો તમામ બુદ્ધિ દ્વારા કરેલા કાર્યની અંદર આવતીકાલે સફળતા મળી રહે એવા ગ્રહ દેખાઈ રહેલ છે. શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. મિથુન રાશિ એટલે બુધ ગ્રહ, એટલે બુધ ગ્રહ એક કુમાર ગ્રહ છે.
એટલે કુમાર એટલે નાના નાના જે બાળકો હોય એ બાળકોને આદર સત્કાર અને ચોકલેટનું જો આવતીકાલે દાન કરવામાં આવે, કારણ કે ચોકલેટની અંદર મીઠાશ હોય છે અને બુધ છે એ વાણીનો કારક હોય છે, એટલે જો ચોકલેટનું દાન કરી કારણ નાના નાના બાળકોને ચોકલેટ ખવડાવીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી મિથુન રાશિના જાતકો માટે આવતીકાલે એક સારો દિવસ પસાર થાય તેવું કહી શકાય. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. મારા છોકરાનો સંબંધ નથી થતો મેડમ. જી, એમની જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ છે 1995. તારીખ કઈ છે, મહિનો કયો છે તે પણ જણાવશો? હા, 6/6. જી, ફરી એકવાર જન્મ તારીખ પૂરી જણાવશો? આ પૂરી તારીખ 10:30 વાગે જન્મ થયો, એનો તારીખ છે 6/6 મહિનો જી. 1995. જન્મ સ્થળ કયું છે? બાટવા. જી, આપનો પ્રશ્ન શું છે? એના મેરેજ નથી થતા. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, હે 6/6/1995 તારીખ બરાબર છે ને ભાઈ? હા બરાબર. જી, કેમ કે શું આપે પહેલા વર્ષ બોલ્યા, પછી ટાઈમ બોલ્યા, પછી તાર બોલ્યા, એટલે એના શું એનાથી કન્ફ્યુઝન થવાય. પરંતુ 6/6/1995 ને 10:30 નો ટાઈમ છે, બરાબર છે ને? કોઈ ભૂલ નથી ને? હા 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 બરાબર. અચ્છા, દીકરાનું શું નામ છે સાહેબ? હા, દીકરાનું નામ જણાવશો? દિલીપ. દિલીપભાઈ અત્યારે શું કરે છે? અભ્યાસ કરે છે કે પછી વ્યવસાય છે? અત્યારે તો અભ્યાસ તો પૂરો થઈ ગયો. બહુ સરસ. નોકરી છે? નહીં, નોકરી નથી સાહેબ. નોકરીમાં મને નથી મેળવતો. તો સાહેબ છોકરી કોણ આપશે નોકરી વગર? કારણ કે પછી તમારે જ પૂરું કરવું પડશે બંનેનું. હો સાહેબ, હે પહેલા નોકરી કરાવડાવો, કેમ કે અહીં ગાડી સિંહ રાશિ છે. દિલીપ પ્રમાણે તમે જે 6/6/95 કહ્યું તો અહીં ગાડી સિંહ રાશિ આવે છે, મીન રાશિ નથી આવતી. એટલે દીકરાની સિંહ રાશિ છે, ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ છે, એટલે ચોક્કસથી ઉત્તમ પ્રકારના વિવાહ યોગ ચાલી રહ્યા છે વર્તમાનની અંદર. દીકરાની કુંડલીમાં શુક્ર પણ સ્વગ્રહી છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે ને મીન રાશિમાં ભાગ્યસ્થાનમાં છે, એટલે લગ્નમાં વિલંબ કરાવે એવી સંભાવના વધારે છે. એટલે હનુમાન ચાલીસા નિત્ય જો 7 પાઠ કરશે તો ચોક્કસથી શનિનો જે પ્રભાવ છે એ પ્રભાવ ધીરે ધીરે ઓછો થાય અને શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. हेलो. જી, આપની જન્મ તારીખ જણાવશો? हाँ, 16/9 જન્મ સમય, रात्रे 10:13. જન્મ સ્થળ, અમદાવાદ. આપનો પ્રશ્ન જણાવશો? મેરેજ માટે પૂછું. જી, મેરેજ માટેનો આપનો પ્રશ્ન જણાવશો? બાબાના મેરેજ માટે પૂછું. જી, આપના બાબાનું નામ જણાવશો? બ્રિગેડ. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 90માં જન્મ છે, બરાબર છે ને? તો બહુ મોડું કરી નાખ્યું લગ્નમાં. કેમ આટલું બધું મોડું થયું બેન? હવે એને તો આપણે શું કરીએ છોકરો? બરાબર છે. મંગળનું નિરાકરણ કરાવ્યું છે કે નથી કરાવ્યું? હાલો. હા, અહીંયા ગાડી દીકરાની કુંડલીમાં માંગલિક નથી કરાવ્યું, કારણ કે માંગલિક કુંડલી બતાવે છે અહીંયા ગાડી તમે જે તારીખ બતાવી તે પ્રમાણે. અને 13 નો જન્મ છે એમનો, કેમ કે જ્યારે સૂર્યચંદ્ર ભેગા થાય ને એટલે 13-14 અમાસનો જન્મ થતો, એટલે 13 પૂરી થાય ને 14 પ્રારંભ થાય તે સમયે દીકરાનો જન્મ થયેલો છે. પતિ પત્નીના સ્થાનનો માલિક પણ મંગળ છે, એટલે મંગળ અને શુક્રનું અશુભતાના કારણે લગ્નમાં વિલંબ આવી રહ્યો છે. એટલે મંગળ અને શુક્રના જપ કરાવો અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવડાવો કે ભાઈ લગ્ન નહીં થવાના પ્રોપર કારણ શું છે, એવા કયા ગ્રહ અશુભ ફળ આપે છે. કારણ કે દીકરાની કુંડલીમાં સૂર્ય સ્વગ્રહી છે, ગુરુ પણ ઉચ્ચનો બળવાન છે, એટલે શુભ ગ્રહ હોવા છતાં પણ અહીં ગાડી સફળતા નથી મળતી. તો એક વખત સમય લઈને કુંડલીનો અભ્યાસ, જન્માક્ષરનો અભ્યાસ કરાવ્યા પછી કયો ઉપાય કરવાથી શીઘ્ર ફળ મળે તેનું આપણે નક્કી કરી શકીએ. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો? કર્ક રાશિ એટલે ડ અક્ષર, એટલે જે સ્ત્રી પુરુષ નામ ડ અક્ષર છે એમના માટે આવતીકાલનો બીજો ચંદ્ર લાભકારી રહે, ધન આગમનના યોગ બની શકે, પારિવારિક સુખની અંદર પણ વૃદ્ધિ થાય. અને આવતીકાલે શુક્ર નક્ષત્ર છે ને કર્ક રાશિના સ્વામી ચંદ્ર ગ્રહદેવ છે, એટલે ચંદ્ર અને શુક્ર જ્યારે ભેગા થાય ત્યારે એક મનોરંજન, એક કલા, સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. એટલે કલા સૌંદર્યના કાર્યક્ષેત્ર જે સંકળાયેલા છે તેમના માટે આવતીકાલનો દિવસ એક મંગલમય રહે, કલ્યાણકારી રહે. એમના શુભ મનોરથ પૂર્ણ થતા હોય, જેના વિવાહ નથી થતા ને એમના માટે વિવાહના યોગ પણ બની શકે. કારણ કે ચંદ્ર અને શુક્ર, ચંદ્ર મનનો કારક છે અને શુક્ર લગ્ન જીવનનો કારક ગ્રહ છે, એટલે શુક્ર ચંદ્રનો સમન્વય થાય એટલે જેના વિવાહ નથી થયા
તેમને વિવાહની વાત આગળ વધી શકે, કોઈ પ્રપોઝલ આવ્યું હોય તો પ્રપોઝલ પર આપણે આગળ વાત કરી શકાય એવા એક યોગ બની રહ્યા છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે આવતીકાલે વિવાહ યોગ બની શકે છે અને વેપારની અંદર ધનની પણ વૃદ્ધિ થાય તેવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકોએ આવતીકાલે વાણીની અંદર સંયમતા રાખવાની જરૂર છે, કેમ કે સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવતા છે એ વૃષભ રાશિમાં છે એટલે શુક્રની રાશિમાં છે, પરંતુ કૃતિકા નક્ષત્રમાં છે એટલે કૃતિકા નક્ષત્રના સ્વામી અગ્નિ છે એટલે તેજસ્વીતા, તેજ, અગ્નિ હોય. અને શુક્રનું આવતીકાલે શુક્રવાર છે, શુક્રનું નક્ષત્ર છે એટલે કહેવાય કે સૂર્ય અને શુક્ર પરમ શત્રુ ગ્રહ છે, તે મિત્ર ગ્રહ નથી. એટલે મિત્ર ગ્રહ ન હોવાથી આવતીકાલે સિંહ રાશિના જાતકોએ વાણીમાં સંયમતા રાખવી. દાંપત્ય જીવનની અંદર પણ કંકાસ ક્લેશ થવાની સંભાવના વધી જાય છે. જો પાર્ટનરમાં કોઈ વ્યવસાય કરતા હોય તો આવતીકાલે પાર્ટનરના વ્યવસાયની અંદર પણ કંકાસ કે ક્લેશ થવાની સંભાવના છે, અથવા તો મન દુઃખ થાય, મનમેળ ન રહે એવા યોગ બને. એટલે આવતીકાલે સિંહ રાશિના જાતકોએ શાંતિપૂર્વક, ધીરજપૂર્વક અને ધૈર્યપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે. મિત્રોની વાતમાં આવી અને ખોટા નિર્ણય ન થાય તેની પણ એક સાવધાની રાખવાની સિંહ રાશિના જાતકોએ જરૂર છે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કન્યા રાશિ એટલે જેમ આપણે વાત કરી મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે, એવી રીતે કન્યા રાશિના સ્વામી પણ બુધ ગ્રહ છે, જે મેષ રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. પરંતુ અહીં ગાડી મિથુન રાશિની અંદર ત્રીજો બુધ ચંદ્ર હતો, સફળતા આપે, પરંતુ કન્યા રાશિને પોતાનાથી 12મો ચંદ્ર થાય એટલે 12મો ચંદ્ર હંમેશા ખર્ચ વધુ કરાવે, બહારના સંપર્કથી લાભ કરાવી શકાય. કેમ કે બુધ અને શુક્ર મિત્ર ગ્રહ છે એટલે બહારના સંપર્કો જો કોઈ હોય કે અથવા તો જે સ્ટાફની અંદર જ્યાં વ્યવસાય નોકરી કરતા ત્યાં સ્ત્રી પાત્ર હોય તો સ્ત્રી પાત્રના માધ્યમથી કાલે ધન આગમન બની શકે છે. પરદેશના જો કોઈ કામ કરતા હોય એમાં પણ ખાસ કરીને અભ્યાસ માટે, તો અભ્યાસમાં જવાવાળા કન્યા રાશિના વ્યક્તિઓ અભ્યાસના કાર્ય માટે જો પરદેશના કાર્યવાહી કરવી હોય તો આવતીકાલે એમાં પણ સફળતા મળી શકે એવી સંભાવના છે. જે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવા માંગતા હોય કે જેને પ્રજ્ઞા શક્તિથી યાદ રહેતું નથી, તો આવતીકાલે જે લોકો શુક્ર ગ્રહની ઉપાસના કરે અથવા તો બુધ ગ્રહની ઉપાસના કરે તો આવતીકાલે જે નક્ષત્રાધિપતિ છે તો કન્યા રાશિના માલિક પણ બુધ ગ્રહ છે, તો આવતીકાલે બુધ અને શુક્રની ઉપાસના કરવાથી બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિની અંદર પણ વધારો કરી શકાય એવો ઉત્તમ દિવસ છે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. કન્યા રાશિના જાતકોએ આવતીકાલે પરદેશના કાર્યમાં સફળતા મેળવવા માટે અથવા તો દિનને બળ મેળવવા માટે અથવા તો બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિ પ્રાપ્ત કરવા માટે સારી બુક્સનું દાન કરવું જોઈએ. એટલે આવતીકાલે ચોપડીનું દાન કરવાથી, વિદ્યાનું દાન કરવાથી કન્યા રાશિના જાતકો માટે એક શ્રેષ્ઠ ઉત્તમ દિવસ પસાર થાય અને બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિની પ્રાપ્તિ થતી હોય છે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. તુલા રાશિ એટલે રત અક્ષરો. તુલા રાશિના સ્વામી પણ શુક્ર ગ્રહ દેવતા છે અને આવતીકાલે શુક્રનું નક્ષત્ર એટલે તુલા રાશિના જાતકો માટે એક આવતીકાલનો દિવસ કલ્યાણકારી, મંગલમય, શુભ રહે. સુખના સાધનોમાં વૃદ્ધિ થઈ શકે, સુખના સાધનો પાછળ કાલે વ્યય પણ કરી શકાય, અથવા તો લાભ સ્થાનમાં 11મો ચંદ્ર છે તો અચાનક ધન આગમન પણ તુલા રાશિના જાતકોને થઈ શકે છે. જે તુલા રાશિના જાતકો જે સ્ત્રી પાત્ર છે એટલે તુલા રાશિના જે રત અક્ષર પર જે સ્ત્રીઓનું નામ છે તેમના માટે પણ આવતીકાલે ધન આગમન થાય, વૈવાહિક જીવનની અંદર સુખની વૃદ્ધિ થાય તેવા જણાઈ રહ્યું છે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષરો, જે સ્ત્રી પુરુષનું નામ નય અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે 10મો ચંદ્ર થાય છે અને 10મો ચંદ્ર રાજ્ય, સત્તા, પિતા આદિનો કર્મનો કારક ગ્રહ છે. એટલે કર્મની અંદર વૃદ્ધિ થયા કરે, રાજ્ય ક્ષેત્રે પણ સફળતા મળે. પરંતુ વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે અને મંગળ રાહુ સાથે દૂષિત હોવાથી વાહન સાવચેતીપૂર્વક ચલાવવું. કર્મક્ષેત્ર એટલે જ્યાં તમે નોકરી કે વ્યવસાય કરીએ ત્યાં આગળ લડાઈ ઝઘડા ન થાય તેની સાવધાની રાખવી. ખોટા ખર્ચા અથવા તો ખોટા નિર્ણયથી બચવું, કેમ કે ખોટા ખર્ચા અને ખોટા નિર્ણય ભવિષ્યની અંદર સંભાવના દુઃખની આપે છે. એટલે આવતીકાલે શુક્રનું જે નક્ષત્ર છે એટલે ખોટા પાત્રમાં કે ખોટા વિચારની અંદર, ખોટા કાર્યની અંદર ખોટી બુદ્ધિના કારણે નુકસાન ન થાય તેની સાવધાની રાખવાની જરૂરત છે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલે 10મો ચંદ્ર હોવાથી આવતીકાલના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ ખોટી વાણી અથવા તો ખોટા સંગમાં આવવું નહીં, કોઈની વાતમાં ફસાવવું નહીં, તેની સાવચેતી રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, ધનરાશિ વિશે જાણીશું પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો.
हेलो। જી આપણો ટીવીનો અવાજ બંધ કરજો. આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જી આપની જન્મ તારીખ જણાવશો? 24/3/65 જન્મ સમય, યાદ નથી મને. જન્મ સ્થળ? જેતપુર કાઠીકા. જી આપણો પ્રશ્ન શું છે? અમારા ઘરમાં શાંતિ કેમ નથી રહેતી એમ. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. કેવા પ્રકારની અશાંતિ છે બેન? એટલે ઘરમાં ઘર ગૃહસ્થીમાં શાંતિ નથી रहती એમ. જી पति बहुत गुस्सा करते हैं मेरे पर. જી 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 આપનું શુભ નામ જણાવશો? मेरा नाम भगवती है. અચ્છા, અને આ જન્મ તારીખ તમારી છે કે તમારા પતિદેવની છે? મારી છે 24/3/65. 26/3/65. પતિદેવ તમારું કહેલું કરતા નથી ને ઘરમાં શાંતિ નથી, આવો પ્રશ્ન છે તમારો, બરાબર છે ને? बहुत गुस्सा करते हैं मुझ पर. બરાબર છે. આપની અહીં ગાડી તારીખ જે બતાવી તારીખ પ્રમાણે આપને ધન રાશિ છે, બરાબર છે? એટલે હા, એટલે આપની પણ અગ્નિ તત્વ છે, એટલે તમે પણ ગુસ્સો વધારે જ કરતા હશો, કારણ કે આપની રાશિ અગ્નિ તત્વની રાશિ છે, ધન રાશિ. એટલે તમારે ગુસ્સો નહીં કરવાનો. પણ રોજ સવારે કેટલા વાગે ઉઠો છો આપ બેન? હું તો 8 વાગે 7 બજે. બરાબર છે. તો જો તમે 7 વાગે ઉઠો છો ને, તો આવતીકાલે 6 વાગે ઉઠવાનું ચાલુ કરો. અને જે પોતું ઘરમાં જે કચરા પોતું કરો ને, પોતાની અંદર પાણીમાં તમે મીઠું નાખીને પોતું કરજો. હા. અને પોતું કર્યા પછી સ્નાન કરી અને 2 અગરબત્તી મંદિરમાં પ્રગટાવજો અને 2 અગરબત્તી ઘરના દ્વાર પર પ્રગટાવવાની. અને સાચા દિલથી શ્રદ્ધાપૂર્વક કઈ ગાડી પૂછવા પાછળ જો પ્રશ્ન પૂછે તો ના કરતા, પરંતુ સાચા દિલથી પ્રશ્ન પૂછ્યો હોય ને તો 2 હનુમાન ચાલીસાના પાઠ કરવાના, 2 અગરબત્તી દેવાલયમાં કરવાની અને 2 અગરબત્તી દ્વાર પર કરશો. જો શ્રદ્ધાપૂર્વક તમે 41 દિવસ આવું કરશો ને, તો ચોક્કસથી તમારા ઘરની અંદર ધીરે ધીરે શાંતિ પ્રાપ્ત થશે. કેમ કે શાંતિનો કારક ગ્રહ છે શનિદેવ છે. અને જ્યારે આપણે ખોટું કરીએ, ખોટું બોલીએ, ખોટા વિચાર કરીએ, ઘરની અંદર શુદ્ધતા ના હોય, સ્વચ્છતા ના હોય ને, ત્યારે હંમેશા ક્લેશ કંકાસ થતા હોય છે. એટલે ક્લેશ કંકાસના નિવારણ માટે સ્પેશિયલ મીઠાના પોતા કરવાના, દ્વાર પર 2 અગરબત્તી કરવાની, મંદિરમાં 2 અગરબત્તી, 2 હનુમાન ચાલીસા શ્રદ્ધાપૂર્વક કરવાની. 6 વાગે 7 વાગે પહેલા કરી દેવાનું છે આપણે આટલું. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી શાસ્ત્રીજી દર્શક મિત્રનો સંપર્ક તૂટી ગયો છે. રાશિફળ તરફ નજર કરીશું. ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. જી, ધન રાશિના જાતકો માટે શુક્ર અને ગુરુ, કારણ કે ધન રાશિના સ્વામી છે ગુરુ ગ્રહ છે અને ધનુ રાશિ છે અગ્નિ તત્વની રાશિ છે. જી શાસ્ત્રીજી ધન રાશિ વિશે જાણીશું, પણ તો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? આપની જન્મ તારીખ જણાવશો? હેલો. આપની જન્મ તારીખ જણાવશો? 28/2/2002. જન્મ સમય? રાત્રે 1:10. જન્મ સ્થળ? જન્મસ્થળ ગાંધીનગર. આપનો પ્રશ્ન જણાવશો? અમારો પ્રશ્ન વિદેશ યોગનો છે મેડમ. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. કપલનો વિદેશ યોગ અમારો. જી ગાંધીનગર 28/2/2002 આપના માટે છે? કોના માટે છે? આપનું નામ જણાવશો ભાઈ? પાર્થભાઈ. જી પાર્થભાઈ, તારીખ બરાબર છે ને? કારણ કે આગળ આપણી સિંહ રાશિ બતાવી રહી છે. 28/2/2002 ડેટ. કઈ 23 કે 28 બતાવી આપે? હેલો, અવાજ આવે છે કે નહીં આપનો પાર્થભાઈ? કન્યા રાશિ છે. કન્યા રાશિ. જન્મ તારીખ બીજી વાર જણાવશો? હા આવી રહ્યો છે. 1/3/2002 છે રાત્રે. 1/3/2002 છે રાત્રે જન્મ થયો એટલે રાત્રે ડેટ બદલાઈ જાય ને. હા, પણ તારીખ બોલો. તારીખ 1 તારીખ છે ને? કન્યા રાશિ છે આપને, એટલે કન્યા રાશિમાં અત્યારે કેતુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને પોતાના તે 7મા સ્થાનમાં રાહુ ને મંગળની યુતિ ચાલે, અંગારક યુગ ચાલે. અત્યારે વર્તમાનમાં આપનો સમય સારો નથી. એટલે અત્યારે પહેલા તો કોઈ પણ કામ કરતા પહેલા વિચારપૂર્વક કરજો. પરદેશમાં જવું છે એટલે ડોક્યુમેન્ટના કારક ગ્રહ, કારણ કે 2002માં જન્મ છે આપનો, એટલે ઉંમર નાની છે અને પરદેશમાં જો ભણવા માટે જવાનું હોય તો એવું કે ભાઈ મંગળ છે ને ડોક્યુમેન્ટનો કારક છે અને મંગળ રાહુ સાથે દૂષિત છે. એટલે તમારા જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ તમે ચોક્કસથી ચેક કરી અને પછી આગળ વધશો. અને અત્યારે વર્તમાનની અંદર તમને સફળતા મળે એવા કોઈ યોગ દેખાઈ રહેલા નથી. એટલે શાંતિપૂર્વક આ સમય પસાર કરવો અને એક જે ખરાબ યોગ છે એનું નિરાકરણ પણ કરાવી દેવું. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો?
24/6/2003. જન્મ સમય, જન્મ સમય રાત્રે 1:30 વાગે. જન્મ સ્થળ, જન્મ સ્થળ મંજુસર, વડોદરા. આપનો પ્રશ્ન શું છે? અરે મારે વિદેશ જવાનું ક્યારે છે? જી, આપનું માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ ભાઈ? આરોહી છે. જી જી જી. આયુષ. મેષ રાશિ સાચી રાશિ છે અને વિદ્યાસ્થાનની અંદર ગુરુ ઉચ્ચનો બળવાન છે, એટલે બહુ વિદ્યાભ્યાસ તો સારો છે, ચિંતા કરવાની જરૂર નથી. શુક્રની મહાદશા છે અને શુક્રમાં શનિની મહાદશા 24/2/2025 સુધી ચાલશે. હવે આપનો પ્રશ્ન છે વિદ્યાભ્યાસ માટે પરદેશ જવું છે, વિદ્યાભ્યાસ માટે જવું છે ને ભાઈ? વધુ પ્રયત્ન કરવાથી સફળતા મળે, પરંતુ સુખ સ્થાનમાં જે સૂર્ય અને શનિ છે એ સૂર્ય શનિ પોતાના જન્મસ્થળથી કે વતનથી દૂર મોકલે એટલે ચોક્કસથી પરદેશ યોગ બની રહ્યો છે. ભાગ્યસ્થાનમાં કેતુ છે એ પણ તમને પરદેશમાં મોકલવામાં મદદ કરે, પરંતુ શુક્ર રાહુની જે યુતિ છે એ યુતિના કારણે ક્યાંક બ્રેક આવે અથવા તો રૂકાવટ થવાની સંભાવના છે. તો કુંડલીનો એક વખત અભ્યાસ કરાવો અને જે ખરાબ યોગ છે ખરાબ યોગનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી પરદેશમાં વિદ્યાભ્યાસ માટે જવાના યોગ બની રહેલ છે. જી, શાસ્ત્રીજી ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશે. જી, એટલે ધન રાશિ એટલે અગ્નિ તત્વની રાશિ છે, જેના અક્ષર ભ ધ ફઢ અક્ષર છે અને આવતીકાલે શુક્રનું નક્ષત્ર, એટલે એવું કહીએ ભાઈ ભાગ્ય બળે, બુદ્ધિના બળે અને જ્ઞાન દ્વારા જીવનની અંદર ભાગ્યની ઉન્નતિ કરી શકાય. જે પણ કાર્ય કરો છો એ કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થાય. ગુરુ ધર્મનો કારક છે, ગુરુ જ્ઞાનનો કારક છે અને શુક્ર છે એ વૈભવનો કારક છે, એટલે જ્ઞાનયુક્ત વાણી દ્વારા વૈભવની અંદર પણ વૃદ્ધિ કરી શકાય તેવા યોગ ધનુ રાશિ માટે આવતીકાલે બની રહેલ છે. જી, શાસ્ત્રીજી ધન રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. તે પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો 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 હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો. 7/9/2005. જન્મ સમય, જન્મ સમય 4:15. દિવસના કે રાતના? રાત. જન્મ સ્થળ, સુરત. આપનો પ્રશ્ન શું છે? અમારું પોતાનું ઘર ક્યારે થશે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપના પપ્પા શું કરી રહ્યા છે? આ આપની કુંડલી છે કે આપના પપ્પાને કોની કુંડલી? આ આપનું નામ જણાવશો? તનિષા. અચ્છા, હવે મકાન માટે પપ્પાની કુંડલી કે મમ્મીની કુંડલી બહુ આવશ્યકતા હોય છે, પરંતુ આગળ આપની કુંડલી આપે બતાવી છે. આપની કુંડલી છે ને આ તારીખ, જન્મ તારીખ 7/9/2005 કોની છે? હા, મારી છે. જી, તો તમારી કુંડલી પ્રમાણે મકાન યોગ છે. મારી છે તનિષા. જી, બહુ સરસ. આપ અભ્યાસ કરો છો કે પૂરો થઈ ગયો અભ્યાસ ભણવાનું? જો આપે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે આપની કુંડલી બહુ જ સરસ છે, ચિંતા કરવાની જરૂર નથી. આપના જન્માક્ષર બહુ સારા છે, કેમ કે કેન્દ્રમાં જ મંગળ સ્વગ્રહી છે, કેન્દ્રમાં શુક્ર પણ સ્વગ્રહી છે, ત્રિકોણ સ્થાન એટલે બીજા સ્થાનની અંદર ધન સ્થાનની અંદર સૂર્ય મહારાજ પણ સ્વગ્રહી છે, શનિ કર્ક લગ્ન છે અને શનિ ત્યાં આગળ છે, એટલે કેન્દ્ર યોગ કરે છે. એટલે કેન્દ્ર યોગના કારણે થોડોક સંઘર્ષ કષ્ટ વધારે થાય, પણ વધારે પરિશ્રમ દ્વારા સફળતા મળે. એટલે આપના જન્માક્ષર દ્વારા આપના માતા પિતાને પોતાનું મકાન બની શકે તેવા યોગ છે. પરંતુ એક વખત માતા પિતાની કુંડલીનો પણ અભ્યાસ કરો કે એમની કુંડલીની અંદર કોઈ ખરાબ ગ્રહ કે દૂષિત ગ્રહ તો નથી જે રૂકાવટ કરે, તો આપણે એનું નિરાકરણ કરીશું, શીઘ્ર સફળતા પ્રાપ્ત થાય આપને. જી, શાસ્ત્રીજી મકર રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. એટલે મકર રાશિ એટલે ખ જ અક્ષરો, એટલે મકર રાશિના માલિક શનિ ગ્રહ છે અને શનિ શુક્ર હંમેશા મિત્ર ગ્રહ છે, ન્યાયાધીશ છે. યુક્તિ પ્રયુક્તિ યુક્ત વાણી દ્વારા આવતીકાલે મકર રાશિના જાતકો પોતાના દરેક કાર્યની અંદર દરેક ક્ષેત્રની અંદર સફળતા પ્રાપ્ત કરી શકે. તેની સાથે 8મો ચંદ્ર હંમેશા મુશ્કેલી કષ્ટ બાધા આપી શકે, ઓચિંતા કોઈક નુકસાન થાય અથવા તો પડવા વાગવાની પણ સંભાવના વધી શકે છે. એટલે 8મો ચંદ્ર અચાનક ધન લાભ કરાવે અથવા તો અચાનક ધન નુકસાન પણ કરાવી શકે તેવા યોગ બની રહ્યા છે. પરંતુ મકર રાશિને સ્ત્રી જાતકો એટલે જે સ્ત્રીનું નામ ખ જ અક્ષરો પર છે તેમના માટે ચોક્કસથી આવતીકાલનો દિવસ લાભદાયક રહેશે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો.
હેલો આપની જન્મ તારીખ જણાવશો, 23/8/94, જન્મ સમય, જન્મ સમય સવારે 11 વાગે, જન્મ સ્થળ, અમદાવાદ. આપનો પ્રશ્ન એનું નામ શું છે? રૂપન. જી એને પ્રશ્ન, સરકારી નોકરી નથી મળતી. જી આપણે ત્યાં માર્ગદર્શન ઘણા અને પ્રયત્ન શાસ્ત્ર કરું તો પણ ઇન્ડિયા માર્કે રહી જાય છે. જી અભ્યાસ શું કરો દીકરીએ? દીકરીનો અભ્યાસ શું છે બેન? એને બીફાર્મ કર્યું છે. જી, અને કયા ડિપાર્ટમેન્ટમાં નોકરીનો પ્રયત્ન કરો છો? બીફાર્મ જી જી, કયા વિભાગમાં નોકરી માટે પ્રયત્ન કર્યા છે અત્યારે? યુપીએસસી અને જીપીએસસી માં. બહુ સરસ. દીકરીની કુંડલીમાં સૂર્ય સ્વગ્રહી છે, પરંતુ 10મા સ્થાન સાથે અથવા તો 6ઠ્ઠા સ્થાન સાથે સંબંધ ધરાવતા નથી. 5મા સ્થાનનો કારક ગ્રહ છે ને સૂર્ય ગ્રહ છે, પોતાની રાશિને જુએ છે, પરંતુ 5મા સ્થાનમાં સ્વગ્રહી શનિ છે ને કુંભ રાશિ છે. દીકરીની આપણે તારીખ બતાવી તે પ્રમાણે તો શનિ ચંદ્રનો જે વિષયોગ છે, વિષયોગના કારણે એમના જે આવેલા કામ અટકી જતા હોય છે એવું મારું પર્સનલી માનવું છે. કેમ કે શુક્ર પણ નીચનો છે દીકરીની કુંડલીમાં, એટલે જ્યારે શુક્ર નીચનો હોય ને ત્યારે હંમેશા સુખના સાધનો પોતાનાથી દૂર જાય. જેમ વધારે પ્રયત્ન કરે તેમ આપણે સફળતા દૂર જતી હોય તેવું જણાતું હોય છે. તો એ શુક્રનું દાન કરવાની જરૂર છે અને વિષયોગનું નિરાકરણ કરાવી અને નિત્ય સૂર્યની ઉપાસના કરે. કેમ કે સરકારી લાભ મેળવવા માટે હંમેશા સૂર્ય ગ્રહની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. દીકરીની કુંડલીમાં સૂર્ય સ્વગ્રહી છે, એટલે સૂર્ય હંમેશા સફળતા આપે. પણ સૂર્ય એક મઘા નક્ષત્રમાં છે, એટલે મઘા નક્ષત્ર વિશે આપણે 2 દિવસ પહેલા પણ જાણ્યું કે ભાઈ મઘા નક્ષત્રના સ્વામી કેતુ ગ્રહ છે, એટલે સૂર્ય કેતુના નક્ષત્રમાં હોવાથી અતૃપ્તનો અહેસાસ થાય છે. એટલે શનિચંદ્રના વિષયોગ સાથે કેતુની શાંતિ કરાવી અને સૂર્યની ઉપાસના કરાવશો તો ચોક્કસથી ભગવાનની કૃપાથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ સોમથી શુક્ર ફોન કરી આપણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.